તો નડિયાદમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને લઈને તપાસ કરવામાં આવી। નડિયાદ ટાઉન પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। સાઈબાબા નગરમાં પોલીસે સર્ચ કર્યું છે। ટાઉન પોલીસ દ્વારા ડોક્યુમેન્ટનું સર્ચ કરવામાં આવી રહ્યું છે। ક્યાંથી આવ્યા, ક્યારથી અહીં રહે છે તેની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે એક તરફ બાંગ્લાદેશીઓને લઈને નડિયાદ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે। સાઈબાબા નગરમાં પોલીસે સર્ચ હાથ ધર્યું છે। ટાઉન પોલીસ દ્વારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે કે ક્યાંથી આવ્યા છે, કેટલા સમયથી રહે છે, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓની તપાસ ચાલી રહી છે, જે અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સાઈબાબા નગરમાં નડિયાદ પોલીસ તેમજ નડિયાદ ટાઉનના સ્ટાફ દ્વારા તમામના ડોક્યુમેન્ટોની ચકાસણી કરવામાં આવી રહી છે। તમામ રહેવાસીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેઓ કેટલા વર્ષથી અહીં રહે છે, તેઓના કયા ડોક્યુમેન્ટો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। અને જો કોઈ શકમંદ કે ગેરકાયદેસર વસતા ઇસમો મળી આવશે તો તે વિરુદ્ધ કાયદેસરની